દેશીયાત બનાવટની એક નાડીવાળી 12 બોરની બંદૂક તથા કાર્ટીજ નંગ 3 સાથે એક ઇસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ। છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા હથિયાર સંબંધી ગુના તથા એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પ્રમાણલક્ષી કામગીરી કરવા સૂચના કરતા એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે બાલાવાડ ગામે રહેતા જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા નાનું દેશી હાથ બનાવટની એક નાડીવાળી 12 બોરની બંદૂક ગેરકાયદેસરની વગર લાયસન્સની પોતાના કબજા ભોગવટાના દુકાનવાળા મકાનમાં સંતાડી રાખેલ છે। તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સદરીના દુકાનવાળા મકાનમાં ઝડપી તપાસ કરતા સદરીના દુકાનવાળા મકાનમાં એક ફ્રીજ પાછળ સંતાડી રાખેલ વગર પાસ પરવાનની એક દેશી હાથ બનાવટની એક નાડીવાળી 12 બોરની બંદૂક નંગે કિંમત ₹15,000 તથા 12 બોરની બંદૂકના કાર્ટીજ નંગ 3 કિંમત ₹600 મળી કુલ કિંમત ₹15,600નો મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી આવતા તેના વિરુદ્ધમાંથી આર્મ એક્ટ કલમ 25(1)(b) એ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપી જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા રહે બાલવાડ નાઓની અટક કરી બંદૂક તથા કાર્ટીજ લાવવા બાબતે પૂછપરછ કરતા સદર બંદૂક તથા કાર્ટીજ તેની બંટી ઉર્ફે મનીષ ઇલબર્ટ પુરિયા રહે પુનિયાવાડ નાઓની પાસેથી વેચાતી લીધેલ હોય જેથી તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવે છે। જેમાંના પકડાયેલા ઈસમ જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા રહે બાલાવાડ પુંજારિયા ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર, જેમાંનો પકડવાનો બાકી ઈસમ બંટી ઉર્ફે મનીષ ઇલબર્ટ પુરિયા રહે પુનિયાવાડ તાલુકો કાઠિયાવાડ જિલ્લો અલીરાજપુરા મધ્યપ્રદેશ। બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે।